ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આપણે જે કાલે જે જગ્યાની વાત કરી હતી શોર્ટ વિડીયોમાં એ જગ્યાએ આપણે પહોંચી ગયા છે અને વાત થઈ હતી વ્લોગ બનાવવાની। તો આપણે આજે વ્લોગ બનાવવા આવ્યા છે। એ જગ્યા દેખા તો આ છે એ જગ્યા, આની અંદર જવાનું છે। ચલો આપણે અંદર જઈએ। ચાલો આપણે એ જગ્યાએ આવી ગયા છે। અંદર આ બી જુઓ ખંડર, અને અહીંયા આગળ આ જે મોટા મોટા મશીનો છે તે બધા જર્મનથી આવ્યા છે। આ જુઓ કેટલું નાનું ટ્રેક્ટર, અહીંયા આગળ સામાન પડ્યો છે। આ બી મશીન છે, જોઈ શકો છો। અત્યારે તો આ બધું બંધ થઈ ગયું છે, ખાલી ખંડર જ છે। અત્યારે કશું બી જોવા ના મળે તમને। અહીં આગળ આ તૂટેલા ફૂટેલા ટેબલ પણ કંઈક કામના તમે જોઈ શકો છો। આપણે લાઇટ પણ લઈને આવ્યા છે, અને આ કન્ટેનર અને આ તમે જુઓ, વિચાર કરો કે આ ટાયરની હાલત જુઓ કેટલું જૂનું હશે, વિચાર કરો તમે। પૂરું ખંડર થઈ ગયું છે। હવે આ મશીન આપણે નીચેથી જોઈ લઈએ કે કેવું છે। તમે જોઈ શકો છો, આ છે એનું નાનું ટાયર। આ છે ને, આ નાનું ટાયર છે, અને અહીંયા આગળ પણ જો અંદર દેખાતું નહીં હોય કશું, તો પણ તમને દેખાડીશું ખરા અમે। અહીંયા આગળ માણસ છીએ અમે 2 જ જણા, હું અને મારો કેમેરામેન। અંદર તો બહુ જ એ થઈ ગયું છે, જૂની વસ્તુઓ। અને આગળ તમે જોઈ શકો છો કે આ જૂની બાઇક પણ છે। બાઇક પણ છે। કેમેરામેન નીચે ઉતરો। આ બધો સામાન અહીંયા આગળ પડ્યો છે। બધો સામાન છે, સામાન નથી પણ આ ખાતર છે, ખાતર છે। અને આ કયા પ્રકારના એકડીના માણસો છે, દોરીથી, આ દોરી છે ભાઈ, અને આ દોરીથી બાંધેલું છે બાઇક, કારણ કે બાઇક બહાર ના જતું રહે। આ બાઇકની હાલત જુઓ, હોન્ડાનું છે, જુઓ। આ દોરીથી કેમ બાંધેલું હશે, તમને લોકોને ખબર પડે તો કમેન્ટ કરજો। અને આગળ જો કાકી કે છે જે ખેતર આપણે ખેડવામાં મદદ કરે, એ પણ આગળ છે। ત્યાં બી કોઈક મશીનનો સામાન છે। આ છે આગળ જો વેલો પણ ઊંઘી ગઈ છે। આ જુઓ, આ મંદિર છે આપણું મહાકાળી માનું અને ભૂત દાદાનું મંદિર ગણાય છે। આ જુઓ ચેર, અને
આ જગ્યા ઉપર રિસ્ક લઈને અમે લોકો આવ્યા છે, કારણ કે અહીં આગળ આવવાનું અલાઉડ નથી. અને સાથે એક કૂવો પણ મળ્યો છે. અહીં આગળ કૂવો દેખાવમાં મળી આવ્યો છે, જે અમને ખબર નહીં, ખબર જ નથી કે આ શું છે, કઈ વસ્તુ છે. પણ અહીં આગળ જુઓ બોટલો પડી છે, આની અંદર તો આ કૂવા જેવી વસ્તુ છે, અને આની અંદર શું છે એ નથી દેખાતું. દેખી શકો છો અહીંયા આગળ કંઈક સાપનો બખ્ખો હોય એવું લાગે છે. અને કંઈક ડ્રિંકની બોટલ પણ પડી છે અહીં આગળ, એક બીજી ત્યાં પણ છે, દેખાઈ રહી, એક ત્યાં પણ છે. અને કંઈક આવા ઝાડી ઝાકરા છે, અને બાજુમાં કંઈક ખંડર છે. ખંડરમાંથી કોઈ જાતનો અવાજ નથી, કારણ કે એ બી એકદમ ખાલી છે. હવે આપણે બીજું દેખીએ. ચાલો હવે બીજું દેખીએ આપણે. ને ગાઈસ, આ કોઈ અત્યારની વસ્તુ નથી, આ વસ્તુ અંગ્રેજોના જમાનાની છે, અને આ જગ્યા અંગ્રેજોએ જ બનાવી છે. આપણે હવે કન્ટેનર જોઈએ, જેમાં આ બધો જે મેં સામાન દેખાડ્યો એ આવ્યો છે. ચાલો, આ ચેનની હાલત જુઓ તમે. અમને તો એવું જ લાગે છે કે અહીં આગળ હુમલો થયો છે, કારણ કે અહીંયાથી તમે જુઓ આ ફાટી ગયું છે બધું, પાઇપ પડી છે. કન્ટેનર હવે જુઓ, અહીંયા આગળ આવવાની મનાઈ છે. અમે અમારા રિસ્ક ઉપર આવ્યા છે. અને આ તમે નેમ પ્લેટ જુઓ, અને આની અંદર જોઈએ કશું બી નથી એવું લાગે છે. કેમેરામાં નહીં, કંઈક વાયર એવું કંઈક અંદર ફસાયું છે. હવે અહીંથી આપણે બહાર નીકળીએ છીએ, કારણ કે અંદર બહુ જવું પણ સારું નથી, કારણ કે બહાર અહીં આગળ જે હોય છે માણસ, જે એમની આ એક્ટિવા છે ને, હમણાં આવતા તમે વ્હાઈટ કલરની જ જોઈ હશે, જે અહીંના માણસ છે એમને ના પાડી છે કે બહુ અંદર જવું પણ નહીં સારું, અને કન્ટેનરની આજુબાજુ રહેવું પણ નહીં સારું, કારણ કે ઘણા બધા અંદર સ્નેક રહે છે. સ્નેક તો જુઓ આ ટાંકી, એક આ ટાંકી દેખાડી આપણે, એક આ ટાંકી, અને જંગલ છે, અને પાછળ જો ટ્રેક્ટર છે ને, આગળ જો મોટું મોટું ઘાસ, આની અંદર ચાલવું પણ નથી સારું. પણ હવે રિસ્ક ઉપર જવું ઉપર ઝાડ આપણે આગળ વધીને દેખી શકીએ છીએ કે આ બધું કેવું મશીનો જર્મનથી મંગાવી હતી, જેના જૂના રહેવાસી હોય એમને કીધું હતું અમને. આપણે આગળ અને વધીને વાત કરું તો આગળ બહુ જવું સારું નથી, એટલે જતા નથી. અહીંથી લાઈટ મારીને અમે દેખાડી શકીએ છીએ. ટ્રેક્ટર ઉપર જય માતાજી એ લખેલું છે, નંબર પ્લેટ છે. એક આ પણ મશીન જેવું જ લાગે છે કે હા, કન્ટેનર જેવું, અને સાથે આ કેસરી કલરનું કંઈક છે મશીન, હા, અને આ ભાઈ ગ્રીન કલરનું કંઈક અલગ જ છે. આ દેખી શકો છો તમે, એક અલગ જ મશીન છે.
દેખી શકો છો કેવી રીતે આ મશીન છે. અને પેલું કન્ટેનર જેવું મોટું થઈને છે શું એ દેખવું છે તમારે, હે ને? એ અમે દેખી દઈશું પણ દૂરથી, કેમ કે અત્યારે નજીક જવું પણ બહુ સારું નથી. આગળ વધીને દેખવા માટે અમને સપોર્ટ કરજો, કેમ કે અમે આટલો ખતરા વાંચીને આવ્યા છે. સપોર્ટ કરો ગાઈસ, બહુ જ જરૂરી છે, કારણ કે અમારી આ પહેલી વિડીયો થોડી સારી જાય એવી રીતે. આ એક કારણ કે આપણી ચેનલ બહુ લોસ ચાલે છે, કારણ કે વ્યૂઝ આવતા નથી. અને આટલું બધું અમે મહેનત કરીને દેખાડીએ તો તમારે કંઈક તો અમને સારું, જે નોર્મલ ટેમ્પો આવે છે એનાથી બહુ નીચો છે અને નાનો છે. અને કંપની દેખો તમે, અલગ જ છે. અને આ જોઈ શકો છો, આ લીટા જે વેલ્ડિંગ મશીન આવે ને એનાથી આ કરેલું છે ને. પૂરું ખુલે છે, ખોલું પણ બહુ નહીં સારું. તમે દૂરથી દેખાડી દઈએ. અને પેલું બીજું વ્હાઈટ કલરનું પાછું એક મશીન છે જે જેસીબી જેવું જ દેખાય છે. અને આ મશીન જોઈ શકો છો તમે, કે કેટલું અલગ છે. તો આ મશીન જોઈ શકો છો. અને આ વિડીયોમાં બધું દેખાડી શકાય એવું નથી, એટલે આપણે આગળ બીજા પાર્ટ રાખ્યા છે. અમે લોકોએ વિચાર્યું કે આગલા પાર્ટમાં બીજા હજુ વધુ દેખાડીશું મશીન, બીજા વધુ અલગ અલગ. અને ત્યાં તમે જોઈ શકો છો જીસીબી જેવું મશીન કંઈક દેખાઈ રહ્યું છે, ઊંચું ઊંચું. હા, મેં દેખાડ્યું એવા યુઝ હોતે. અને આ બીજો ટેમ્પો, એક પેલું પેલો ટેમ્પો દેખાડે, ઓરેન્જ કલર છે ગાઈસ, એ અલગ જ. અને બીજી વાત કે આ બધી જગ્યા દેખો ગાઈસ, આ મોટા મોટા ખંડારો બંધ થઈ ગયા છે. આવું અહીંયા આગળ એવું શું થયું હશે જે આ બધું બંધ થઈ ગયું ગાઈસ? દેખો આ બધું. તમને ખબર હોય, તમે કોઈ બીજું લોકેશન અમને આલી શકતા હોય તો એવી રીતે આલજો કે અમે એ જગ્યા ઉપર જઈને વિડીયો બનાવી શકીએ. કારણ કે આ બધું બંધ થઈ ગયેલું અબેન્ડન્ડ વસ્તુ હોય છે, જે અમે પોતાની રિસ્ક પર આવ્યા છે. તમને પાર્ટ 2 જલ્દી જોવા મળશે ગાઈસ, એટલે તમે અમને સબસ્ક્રાઈબ કરી આ દેખી શકો છો. કારણ કે આગળ અનેક એવી વસ્તુઓ મળી શકે જેમથી. અને આ નીલગિરીના ઝાડ છે ને, હા, આ નીલગિરીના ઝાડ છે, દેખી શકો છો. ખંડાળમાં જવા એવું તો લાગતું નથી, પણ તો પણ ટ્રાય મારીશું ખરા, દેખાડીશું તમને. ટ્રાય કરીશું કે અમારાથી જવાય. અને દેખો તમે, આપણે પાર્ટ 2 જ જલ્દી દેખાડીશું. અત્યાર માટે અહીંયા આગળ જવાનું રિસ્કી છે, કેમ કે અહીંયા આગળ સાપ એવું કરે સહલી હોય એનો દાવો કરશે બધા, એટલે આપણે પાર્ટ 2 જલ્દી આને લાવીશું. અને હવે અહીં તમે જુઓ, અને અમે 2 જણા છે એટલે પૂરી ટીમને નહીં લાવ્યા, નહીં તો તમને એક જ વારમાં બધું જ દેખાડી દઈએ. અત્યારે 2 જણા છીએ એટલે હવે અત્યારે બહુ રિસ્ક લેવામાં મજા નથી, કારણ કે બહાર બીજા રાહ જોવે છે. ત્યાં તમે ગેટ હમણાં જોયો બ્લોગ સ્ટાર્ટિંગમાં કે એ ગેટ હવે બંધ કરવાનો છે, કારણ કે ટાઈમ ઓવર થઈ ગયો. અને હવે આ જગ્યા ઉપર બહુ જવું સારું નથી. અમને બહુ સમજાયા, પણ અમે અમારી રિસ્ક ઉપર આવ્યા છે એટલે અમને કીધું કે ભાઈ તમે જઈ શકો છો. અને સાથે દેખી જ શકો છો આ બધું તમે જેવું છે એવું ચમકે છે. તમે જુઓ, અને અંદર લીલું લીલું છે. દેખો, નીલગિરીનું ઝાડ તો અમે પહેલી વાર જોયું. આમ તો બહુ વખત સુકાઈ ગયું છે. આપણે અહીંયા આગળ તાપ કેવો છે જુઓ, હજુ અને હવે દેખો આપણને શું મળ્યું. અહીંયા આગળ એક મોરનો પંખ મળ્યો છે, જે પણ કૃષ્ણ ભગવાનનો હોય છે આ મોર પંખ.
અને આ અસલી મોરનો છે, દેખો ગાઈસ, કોઈને ઉખાડ્યો નથી, અસલી એક મોરનો છે આ. અને આ જે અહીંથી આવતા જતા હોય છે ને એ લોકોએ આ મોર પંખને આખું તોડ્યું છે. જુઓ, હા આખું તોડ્યું છે. દેખો છે આખું આ તોડી નાખ્યું છે. ગાઈસ ચાલુ છે, હું તમને દેખાડું. જુઓ, આખું તોડ્યું છે. જુઓ, ખરેખર આવું ના કરાય. કીધું તું ત્યાં જ મૂકી દઈએ. હવે આપણે પાર્ટ 2 માં જલ્દી આવશે. ત્યાં આગળ ઈ જો, હા ત્યાં આગળ જો લાઈટ પીળા કલર દેખાય છે, રેડ કલરની લાઈટ છે, એ તમે Yellow. જોઈ શકો છો. અને ઓનિયન તો ગાઈસ તમને દેખાડ્યું એમ. હવે આગળના પાર્ટમાં આપણે અહીંયા આગળથી જો અમે બીજું પણ આવું જ આ જે ખંડર છે આવું જ સેમ ત્યાં પણ છે. તમે જુઓ, હવે ત્યાંનું આપણે અહીંથી આગળ નથી જવાનું કારણ કે બીજા પાર્ટ પણ આપણે બનાવવાના છે. અને અહીંથી આપણે જે આટલું વિઝિટ તમને કરાયું તો હવે આ નીલગિરીના આપણે તો ઝાડ જોઈ લીધા. હવે આની અંદર આગલા પાર્ટમાં વિડીયો આપણે અહીંથી લઈને આવીશું. છે ત્યાં રેડ કલરની લાઈટ દેખાય છે ત્યાં સુધી આપણે જવાનું છે. અને આગલા પાર્ટમાં આપણે જલ્દીથી વિડીયો લઈને આવીશું. અને જો આ બીજું પણ એક ખંડર છે અહીં આગળ. પહેલાં આ જગ્યા ઉપર એવું અંગ્રેજોની સમયમાં ગૌશાળા હતી એવું કહે છે બધા, કે આ બધી જે જગ્યા ઉપર હોય ને એ ગૌશાળા હતી. અને પછી આપણી જનરેશન જ્યારે આવી ને આગળ ત્યારે આ નીલગિરીના ઝાડ અને એવું બધું લગાવ્યું. ત્યારે આપણે હવે આ બ્લોગને એન્ડ કરવા જઈ રહ્યા છીએ. આ પણ ખંડર જોઈ લો. પાર્ટ 2 માં એમાં પણ વિઝિટ કરીને દેખાડીશું તમને. એમાં પણ રિસ્ક જ છે એક પ્રકારનો. તો આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો અમારી જોડે આવી રીતે જોડાયેલા રહો અને તમને ખબર હોય એવા લોકેશન તો અમને કહો, તો અમે લોકો એ જગ્યા ઉપર વિડીયો બનાવીશું. તો આપણે આજના વિડીયોમાં આટલું જ રાખીએ. મળીએ આવતા નેક્સ્ટ વ્લોગમાં. બાય.